પશુ સેવા એ જ પ્રભુ સેવા. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા લેવાઈ રહી છે અસરગ્રસ્ત પશુઓની દરકાર. દાહોદ જિલ્લામાં 21 ટીમો હાથ ધરી રહી છે અસરગ્રસ્ત પશુઓનું રસીકરણ તથા સારવાર. જિલ્લામાં અત્યાર સુધીમાં 42,384 કરતાં વધારે પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું. જિલ્લામાં અનરાધાર મેઘવર્ષા થઈ હતી. ભારે વરસાદના પરિણામે જનજીવન પ્રભાવિત થયું હતું. અતિવૃષ્ટિની વિકટ પરિસ્થિતિમાં રાજ્ય સરકારના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુપેરે રાહત બચાવની કામગીરી હાથ ધરવામાં આવી હતી. હાલમાં વરસાદે વિરામ લેતા તંત્ર દ્વારા સ્વસ્થતા અને સ્વચ્છતામાં ઝુંબેશના ભાગરૂપે કામગીરી કરવામાં આવી રહી છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા માંડમો સાથે પશુઓમાં પણ રોગચાળો ફેલાતો એટલે તે માટે તકેદારીના પગલાઓ લેવામાં આવી રહ્યા છે. દાહોદ જિલ્લામાં અસરગ્રસ્ત પશુઓની સારવાર, રસીકરણ તથા પશુ મૃત્યુ અંગેના સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે. અહેવાલ માંજુભાઈ બારિયા, દાહોદ જિલ્લા બ્યુરો ચીફ.